અમરેલી જિલ્લાના ખેડૂતો હવે લખપતિ બાદ હવે કરોડપતિ થઈ રહ્યા છે। અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પાકનું વેલ્યુ એડિશન કરી અને સારું એવું ઉત્પાદન નફાકારક મેળવી રહ્યા છે, એ પણ પ્રાકૃતિક ખેતી કરીને। પ્રાકૃતિક ખેતીમાં હવે પાકનું વેલ્યુ એડિશન કરી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ખેડૂતે હરણફાળ ભરી છે અને સારું એવું લાખો અને કરોડો રૂપિયામાં ઉત્પાદન મેળવ્યું છે। પાકનું વેલ્યુ એડિશન કરી સારી એવી કમાણી કરી છે। નામ કાળુભાઈ માસાભાઈ ઉમલ, ગામ લાઠી, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। અને મારે 100 વીઘામાં સરગવાનું વાવેતર છે અને વર્ષે 350 થી 400 કિલો ડ્રાય પાવડર 1 વીઘે ઉત્પાદન આવે છે અને 250 થી 300 રૂપિયાની વચ્ચે અમારે 1 કિલો પાવડરનું વેચાણ થાય છે અને આખા ભારતમાં વેચાણ થાય છે, જાજુ સાઉથમાં જાય છે। કાળુભાઈ, આ તમને વિચાર ક્યાંથી આવ્યો? વિચાર અમે કંઈક અલગ કરવું અને પોતે આખું પ્રોસેસ કરીને આપીએ તો કંઈક આપણને વળતર વધારે મળે, બાકી તો સીધું તૈયાર કરીને આપીએ તો પાંદડા લઈ જાય પણ એમાં આપણને જોઈએ એટલું પ્રોફિટ ના મળે। 400 કિલો ઉત્પાદન કરવા માટે એની પાછળ ખર્ચ કેટલો થાય? ખર્ચ અંદાજિત 30,000 રૂપિયા જેવો થાય છે। શેમાં ઉપયોગ થાય પાવડર? પાવડર આપણે હેલ્થમાં વપરાય છે। 300 પ્રકારના રોગમાં સરગવાના પાવડર કામ કરે છે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પાકનું વેલ્યુ એડિશન કરે છે। પાકનું વેલ્યુ એડિશન કરી અને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના લાઠી ગામ ખાતે રહેતા પ્રગતિશીલ ખેડૂતે ખૂબ જ હરણફાળ ભરી રહ્યા છે। ખેડૂત પહેલાં સુરતની અંદર ટોકીઝનું કામ કરતા હતા, ત્યારબાદ જેઓ પોતાના માદરે વતન આવી અને 350 વીઘા જમીનમાં વેલ્યુ એડિશન કરી અને હાલ સરગવાના પાવડરનું વેચાણ કરી રહ્યા છે। કાળુભાઈ પહેલેથી જ પ્રાકૃતિક ખેતી 2017થી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં સંપૂર્ણ સફળતા ન મળતા આખરે પ્રાકૃતિક ખેતીની સાથે પાકનું વેલ્યુ એડિશન કરી અને વધુ સારું ઉત્પાદન લેવા માટે સરગવાનું વાવેતર કર્યું હતું। પૂરા 100 વીઘામાં સરગવાનું વાવેતર કર્યું હતું અને હાલ સરગવાના પર્ણનો પાવડર કરી અને સાઉથ ભારતની અંદર આ સરગવાના પાવડરને નિકાસ કરી રહ્યા છે। 1 વીઘે 30,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો સાથે જ ઉત્પાદનની દ્રષ્ટિએ 1 વીઘામાંથી 350 થી 400 કિલો ડ્રાય પાવડર તૈયાર થાય છે અને આ પાવડરનો ભાવ 250 થી 300 રૂપિયા મળી રહેતા 1 વીઘામાંથી 1,20,000ની કમાણી થાય છે। ખર્ચ 30,000 રૂપિયા 1 વીઘે થાય છે અને ખર્ચ બાદ કરતા આખરે 90,000 રૂપિયાનું નફાકારક ઉત્પાદન મળી રહે છે। સાથે જ પોતે ગીર ગાયો રાખે છે અને ગીર ગાયના ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરી અને સજીવ ખેતી કરી રહ્યા છે।